એક સૌથી મોટો સવાલ એ થાય કે ખેડૂતોના નામે રાજનીતિ તો કરો છો, પણ આવી પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે તમે શું કરશો? સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનાઓ બતાવે છે, તો બીજી તરફ 60 દિવસથી વરસાદ ગાયબ છે, છતાં સરકાર ચૂપ કેમ છે? માત્ર 70% વરસાદ અને સુકાતા પાક વચ્ચે કિસાન અત્યારે લાચાર થયો છે. મતની રાજનીતિ કરતા નેતાઓની માનવતા ક્યારે જાગે છે અને ક્યારે ખેડૂતોની વેદના સમજી દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરીને સહાય આપે છે? ખરેખર કંઈક કરવા ઈચ્છતા હોય, સંવેદના ખરેખર તમારામાં હોય, ખરેખર તમે પણ ખેડૂત નેતા હોય, તો પછી આ બધા જ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. સોને કી ચિડિયા તરીકે ઓળખાતા ભારતે આજે વિકાસની હરણફાળ ભરી છે, પણ જે ભારત અંગ્રેજોના વખતમાં હતું એ ભારત આજે પોતાની સમૃદ્ધિ ગુમાવી રહ્યું છે. આ સવાલ એટલા માટે થાય છે કારણ કે મોટા ભાગના લોકો આજે પણ આપણા દેશમાં કૃષિ આધારિત છે, એટલે કે આપણે ઉત્પાદન સારું એવું કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. તો પછી આપણા દેશમાં ઉગેલા અન્ન અને ઉગાડનાર અન્નદાતાની પરિસ્થિતિ આવી કેમ? આજે જગતનો તાત અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કુદરતી અને કૃત્રિમ સમસ્યાથી થાકીને ખેડૂત ભાંગી પડ્યો છે. એક તરફ ગેસ લાઈન, બીજી તરફ વીજ લાઈન, અને એ બધા જ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. બિયારણ માટે લાંબી લાઈનોમાં તે ઉભી રહ્યા છે. સમયસર તેને ખાતર નથી મળતું, અને બીજી તરફ પોતાની આંખની સામે સોનેરી પાકને બરબાદ થતા જોવા. કારણ કે સરકારી યોજનાઓ તો છે, પણ માત્ર કાગળ પર છે. સૌની યોજનાનું પાણી છોડવાની મંજૂરી તો મળી ગઈ, પણ ખેડૂત સુધી પહોંચતું નથી. એમાં પણ આ વખતે અલ નીનોની અસરના કારણે વરસાદ યોગ્ય માત્રામાં પડ્યો નહીં. વરસાદ ખેંચાયો એટલે કે પાક નુકસાની વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે. ત્યારે જવાબદારો સામે એક સૌથી મોટો સવાલ એ થાય કે ખેડૂતોના નામે રાજનીતિ તો કરો છો, પણ આવી પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે તમે શું કરશો? દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરીને ખેડૂતોને વળતર આપશો, કે પછી તમે છે સંવેદનાઓ તમારી વ્યક્ત કરી અને તમે છૂટી જશો? તમે નિયમો બનાવ્યા છે, પરંતુ તમે એ દુષ્કાળગ્રસ્ત કરવાના નિયમો છે તેનું પાલન કેમ નથી કરતા? અને તમે તમારી જાતને જો ખેડૂત નેતા કહેતા હોય તો જેટલા પણ વિસ્તારો છે જ્યાં ઓછા વરસાદ પડ્યા છે એને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરાવો. બાકી તમે તમારી જાતને ખેડૂત નેતા ન કહેતા. વાત કરીશું પોલિટિકલ એનાલિસિસમાં ભારતના ભાવિનું જે પોષણ કરતા ખેડૂતો છે તેમની અને તેની વધતી મુશ્કેલીના સમાધાનની. નમસ્કાર, ગુજરાત પોલિટિકલ એનાલિસિસમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતભરમાં ચોમાસાની સિઝનમાં શરૂઆતમાં સારો વરસાદ આવવાની આશા સાથે ખેડૂતોએ ભારે જોખમ ઉઠાવીને પોતાના ખેતરોમાં વાવણી કરી હતી. મોંઘા ભાવના બિયારણો, ખાતરોને મજૂરી પાછળ ખર્ચ કરીને ખેડૂતોએ હોંશે સિઝનનું ચોમાસાનું વાવેતર શરૂ કર્યું. પરંતુ વરસાદે અચાનક જ વિરામ લેતા હવે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. જળના અભાવે ચિંતા એવી છે કે જો વરસાદ નહીં આવે તો મગફળી સહિતનો પાક મુરઝાઈ જશે. એટલું જ નહીં, ખેત ઉત્પાદન ખર્ચ પણ માથે પડે તેમ છે. આ વખતે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો, જ્યારે નવસારી, સુરત, ભરૂચ, ડાંગમાં તો અતિ ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ન પડવાને કારણે ખેડૂતોને હવે ચિંતા સતાવી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની સ્થિતિ અત્યારે ખૂબ ચિંતાજનક છે, કારણ કે આ જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોનું એવું પણ કહેવું છે કે 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરાઈ કે 4 અઠવાડિયા સુધી વરસાદ ન આવે તો તે વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. આ 4 જિલ્લામાં 60 દિવસથી વરસાદ વરસ્યો નથી. આ જોતા સરકારે આ જિલ્લામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ, કારણ કે આ વિસ્તારોમાં માત્ર 70% સુધી જ વરસાદ નોંધાયો છે. મોટા ભાગનો પાક સુકાઈ રહ્યો છે. ઠેર ઠેર ખેડૂતો સિંચાઈનું પાણી આપવાની માંગ કરી રહ્યા છે. વિચાર કરો કે 70% એટલે પીવાનું પાણી પણ આખા વર્ષનું આમાં ન આવી શકે. તમે વિચાર કરો કે 70% વરસાદમાં ખેડૂતો પાકને
કેવી રીતના ઉગાડશે, ઉગાડેલો જે પાક છે એનું પોષણ કેવી રીતના કરશે? અને જો વરસાદ નહીં પડે, સૌની યોજનાનું પાણી ખેડૂતોના ખેતર સુધી નહીં પૂગે, તો પછી એની આંખની સામે એને એ સોનેરી પાકને ગુમાવતા જોવા પડશે. એ પીડા કેવી હોય કે ખર્ચો કરીને પાક ઉગાડ્યો હોય અને પોતાની આંખની સામે એ પાકને બળતો જોવાનો. આ વેદના કદાચ આપણે છે ને શબ્દોમાં નહીં વર્ણવી શકીએ, પણ જે નેતાઓ છે રાજકીય, એ પોતાની જાતને જો ખેડૂત કહેતા હોય તો એને આ સંવેદના છે એ સ્પર્શવી જોઈએ. કારણ કે જો ખેડૂત છે તો એને એના ખેતરમાં પણ આવી બધી ઘટનાઓ ઘટતી હોય છે. ઓછા વરસાદમાં એનો પાક પણ સુકાતો હોય તો એને તો ખબર હોય ને કે ઓછા વરસાદમાં જે પાક છે એ આપણે પૂરતો પાક ન લઈ શકીએ, આપણે યોજનાઓનું જો પાણી ન પહોંચે તો પાણીની ઘટ ઊભી થાય અને પાક સુકાઈ જાય તો પછી નુકસાન વેઠવાનો વારો આવે. શું કહેવાતા નેતાઓ છે આ મુદ્દે આગળ આવશે, બોલશે ખરા, સરકારમાં રજૂઆત કરશે ખરા? આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું નબળું રહ્યું છે એ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગના મતે 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં ગુજરાતમાં ભારે વરસાદના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. એટલે કે જે સ્થાનિક સ્તરે સિંચાઈના પાણીની પૂરતી વ્યવસ્થા છે એ પણ અત્યારે નથી દેખાઈ રહી, કારણ કે ઘણા બધા ખેડૂતો છે આંદોલન કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે અમારા ખેતરોમાં લહેરાતો જે ઊભો પાક છે હવે મુરઝાવા લાગ્યો છે, અમને પાણી આપો. જો તમે અમને પાણી નહીં આપો તો પછી અમારી આંખના પાણી છે દળદળ વહેતા તમારે જોવા પડશે. કદાચ એ અમારા પરિવાર છે એનાથી પણ સહન નહીં થાય ને એવી ઘટનાઓ ભૂતકાળમાં બની જ છે કે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય અને પછી પરિવારમાંથી એ ખેડૂત અથવા તેમના કોઈ સદસ્યો છે તેમને પોતાનો જીવ ગુમાવ્યો હોય. મેઘરાજા ત્યારે રિસાઈ ગયા છે. એક બાજુ કુદરતી પ્રકોપ છે, બીજી બાજુ માનવ સર્જિત જે અત્યારે મુશ્કેલીનો ખેડૂતો સામનો કરી રહ્યા છે, એટલે કે ખૂબ દયનીય પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. ખેડૂતો માટે વરસાદી પાણી હવે મૃગજળ સાબિત થઈ રહ્યું છે. ખેડૂતોની આંખો હવે આકાશ તરફ મંડાયેલી રહે છે કે જ્યારે વરસાદ આવશે ત્યારે અમારો પાક ફરી લહેરાશે, ક્યારે વરસાદ આવશે અને જો નહીં આવે તો પછી અમારી બરબાદી શરૂ થશે. રાજકોટ સહિત દ્વારકા, પોરબંદર, કચ્છ જિલ્લામાં તો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. પરિણામે ખેડૂતો પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. ખેડૂતો પોતાના ખેતરમાં ટ્રેક્ટર ફેરવી રહ્યા છે. ઘણા ખેડૂતોએ તો ખેતરોમાં ભેંસો છૂટી મૂકી દીધી છે જેથી ખેતરોમાં પાકનો સફારો થઈ જાય. એક બાજુ સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનાઓ બતાવે છે તો બીજી તરફ 60 દિવસથી વરસાદ ગાયબ છે છતાં સરકાર ચૂપ કેમ છે? જિલ્લાઓને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી છે તો હવે માંગ ક્યારે પૂરી થશે? નિયમ મુજબ 4 અઠવાડિયા વરસાદ ન આવે તો દુષ્કાળ જાહેર કરવાનો જ હોય, પણ 60 દિવસ વીત્યા છતાં કેમ જાહેરાત નથી થતી? માત્ર 17% વરસાદ અને સુકાતા પાક વચ્ચે કિસાન અત્યારે લાચાર થયો છે. જોવાનું એ રહેશે કે મતની રાજનીતિ કરતા નેતાઓની માનવતા ક્યારે જાગે છે અને ક્યારે ખેડૂતોની વેદના સમજી દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરીને સહાય આપે છે. દરેક રાજકીય નેતાઓને કહેવું છે કે જો તમે ખેડૂતો માટે ખરેખર કંઈક કરવા ઈચ્છતા હોય, સંવેદના ખરેખર તમારામાં હોય, ખરેખર તમે પણ ખેડૂત નેતા હોય તો પછી આ બધા જ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. અને જો તમારાથી ન થાય તો તમારી જાતને તમારે ખેડૂત નેતા ન કહેવું. મારે જીતુભાઈને ખાસ કહેવું છે, અવારનવાર પોતાના ભાષણમાં તે કહેતા હોય છે કે તે ખેડૂત નેતા છે, કૃષિ મંત્રી પણ છે સાથે, એટલે એમને તો એમની એક જવાબદારી પણ છે. એટલે એ તો સમજી શકે કે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ શું હોઈ શકે. આશા રાખીએ કે જીતુભાઈ સુધી અમારો અવાજ પહોંચે, ખેડૂતોનો અવાજ પહોંચે. અમે તો ખેડૂતોના અવાજને તમારા સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે, પણ ખરેખર કામ તમારે કરવું છે. ત્યાં સુધી તમને એ ખેડૂતોએ જ પહોંચાડ્યા છે અને જો તમે ખેડૂતનો અવાજ ન બનો, એની સમસ્યાનું સમાધાન ન લાવો તો તમારા પાસે જે કંઈ પણ છે એ બધું શૂન્ય સમાન છે. હાલ પોલિટિકલ એનાલિસિસમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.